2024ની મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ કહી શકાય સમંદરને. પણ મચ અવેટેડ હતી ક્યાં સુધી? જ્યાં સુધી રિલીઝ નહોતી થઈ ને ત્યાં સુધી. રિલીઝ થયા બાદ મચ અવેટેડ જેવું કંઈ રહ્યું જ નહીં. બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ નબળા આવે છે. રવિવારનું કલેક્શન ડબલ ડિજિટમાં ગયું છે, પણ ઓક્યુપન્સી ડબલ ડિજિટમાં નથી ગઈ. ઓક્યુપન્સીની હું તમને વાત કરું, 9.14% ઓવરઓલ ઓક્યુપન્સી હતી. મોર્નિંગ શોમાં 3.06% હતી, આફ્ટરનૂન શોમાં 11.35% હતી, ઇવનિંગ શોમાં 9.21% હતી અને નાઇટ શોમાં 12.93% હતી. આ ઓક્યુપન્સી ત્રીજા દિવસની રવિવારની છે. અમદાવાદમાં 9.25% હતી, મુંબઈમાં 10% હતી, સુરતમાં 11% હતી, આણંદમાં 2.33% હતી, ભાવનગરમાં 6.25%, ગાંધીનગરમાં 18.25% અને વડોદરામાં 7.75%. ફિલ્મ રિલીઝ થઈ ત્રીજા દિવસની ઓક્યુપન્સી જો 9.14% એટલે કે 10 સુધી પણ ના પહોંચી તો હવે આ ફિલ્મના ફિલ્મથી કાંઈ વધારે આશા રાખી ન શકાય. કારણ કે પહેલો શનિ રવિ છે ને એ ખૂબ મહત્વનો હોય છે કોઈ પણ ફિલ્મ માટે, ગુજરાતી હોય, હિન્દી હોય કે સાઉથ હોય. પહેલો શનિ રવિ જો ખરાબ જાય તો પછી બીજા શનિ રવિ એના કરતાં સારા જાય એવું ખૂબ ઓછું બને. જે કસુંબમાં બન્યું ને કે ભાઈ પહેલો શનિ રવિ કંઈ કલેક્શન એટલું બધું થયું નહીં, ઓક્યુપન્સી પણ એટલી બધી હતી નહીં, પણ પછી ધીમે ધીમે ખૂબ સારા એવા કલેક્શન આવ્યા, ઓક્યુપન્સી આવી. પણ આવી ફિલ્મો 100 ફિલ્મો બને ને ત્યારે આવી 2 થી 3 ફિલ્મો નીકળે કે જેમ જેમ સમય જાય એમ ફિલ્મના કલેક્શન વધે, ઓક્યુપન્સી વધે. પણ સમંદર વિશે મિક્સ રિવ્યૂ છે. કોઈને ફિલ્મ એકદમ બકવાસ લાગે છે તો કોઈને ફિલ્મ સારી લાગે છે. જે હોય એ પહેલા દિવસનું 11 લાખ છે, બીજા દિવસનું 12 લાખ છે, શનિવારનું 12 લાખ છે, શુક્રવારનું 11 લાખ છે. રવિવારનું કલેક્શનનું અર્લી એસ્ટિમેટ આવ્યું છે 20 લાખ રૂપિયા. 25 સુધી તો હજી ના પહોંચ્યું. આપણું પ્રિડિક્શન પહેલા દિવસનું જ 25 હતું, પણ 3 દિવસ શનિવારનું પણ ના આવ્યું અને રવિવારનું પણ 25 સુધી નથી પહોંચ્યું. અર્લી એસ્ટિમેટ તો 20 લાખ છે. ઓફિશિયલ આવશે એટલે આપણે ચોથા દિવસનો રિપોર્ટ બનાવશું ને એમાં હું તમને રવિવારનું કલેક્શન કહી દઈશ. અત્યારે અર્લી એસ્ટિમેટ 20 લાખનું છે અને મારા ખ્યાલથી અરાઉન્ડ એ જ આવશે. એ 25 સુધી રવિવારનું કલેક્શન તો નહીં પહોંચે. સોમવારથી ગાડી ધીમી પડશે, પણ કેટલી ધીમી પડશે એ જોવાનું છે. ટોટલ કલેક્શન થઈ ગયું છે 23 લાખ 2 દિવસનું અને મને તો એવું લાગે છે આ કરોડ સુધી પહોંચવું પણ અઘરું પડી જશે. તમારું શું માનવું છે? કરોડ સુધી પહોંચશે કે નહીં પહોંચે? ખાલી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.